तमेव माता च पिता तमेव तमेव बंधु च सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्वं मम देव देव तमेव सर्वं मम देव देव। તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા ભાવથી પ્રણામ। હેલો વિનર, હાવ આર યુ? હું છું ગૌરાંગ, તમારી સાથે ડિયર જિંદગીમાં આજે સમર સેશનમાં હેવ એ નાઇસ ડે બ્રો। હંમેશા હસતા ચહેરે દિવસની શરૂઆત કરો। ભૂતકાળને ભૂલીને માત્ર ને માત્ર વર્તમાનમાં જીવો। ધોરણ 10 અને ધોરણ 12માં આપણે જ્યારે આ વર્ષે આવી ગયા છીએ ત્યારે વેકેશનમાં અત્યારથી સ્માર્ટ અને જીનિયલી સ્ટુડન્ટની જેમ દરરોજ વિષય પ્રમાણે બે વાર પ્રશ્નોને પાઠ્યપુસ્તકના આધારે સ્કેનિંગ અને રિકન્ફર્મ કરી લીધા પછી સમગ્ર પાઠને એનાલિસિસ દરરોજ કરવાથી દરેક પ્રશ્નોને ખૂબ જ સરળતાથી અને ઝડપથી યાદ રાખી શકીશું। દિવસ દરમિયાન આપણે મોબાઈલમાં વ્યર્થ ટાઈમ પાસ કર્યા વગર અભ્યાસમાં માત્ર ને માત્ર ધ્યાન આપવું જોઈએ। આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 માટે આપણે પ્રોપર પ્લાનિંગ સાથે શાળા અને ટ્યુશન પછીના સમયનું યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરી લેવું જોઈએ। હંમેશા બીજાની સાથે તુલના કરવાનું મિત્રો બંધ કરો। પોતાની જાતને પ્રેમ કરો। તમારી શક્તિઓને ઓળખો। તમારા દરરોજના આયોજનને આળસ કર્યા વગર અનુસરો। હંમેશા પોઝિટિવ રહો। દરેકની સાથે શાંતિથી આદરપૂર્વક વાત કરીએ। કોઈનું ક્યારેય અપમાન અને મસ્કરી ન કરીએ। વિદ્યા હંમેશા વિનયથી શોભે છે, ડિગ્રીથી નથી શોભતી। માટે હંમેશા દરેકની સાથે આદરપૂર્વક વાતચીત કરીએ। મિત્રો, ધર્મ રક્ષતી રક્ષિત, ધર્મ નિયમમાં દૃઢતા રાખીએ। માતા પિતાને પગે લાગીને પછી જ હંમેશા શાળા, કોલેજ, ઓફિસ જવાનો નિયમ બનાવીએ। ડિયર બ્રો, તમારામાંથી આશ્ચર્ય થશે પણ હકીકત છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં કોલેજમાં ડિગ્રીમાં અભ્યાસ કરે છે। ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા અને પોતાના માતા પિતાને સપોર્ટ કરવા માટે ફેમિલીમાં પાર્ટ ટાઈમ જોબની સાથે કોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તેઓ તૈયારી કરી રહ્યા છે। ઘણા બધા વિદ્યાર્થીઓ જીનિયલી સ્ટુડન્ટની જેમ મેડિકલ સાયન્સ એટલે કે ડૉક્ટરનો અભ્યાસ પણ કરી રહ્યા છે। ડિયર બ્રો, દરેક પરીક્ષા માટે એક જ નિયમ છે। વાંચનને સરળ બનાવવા માટે આપણે યોગ્ય 24 કલાકનું હંમેશા વાંચનલક્ષી સમયપત્રક અને વાંચનની સાથે સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવાથી ડે ટુ ડે અભ્યાસને સરળ બનાવી શકીએ છીએ। ભૂલ્યા વગર મિત્રો, આપણો આજનો વિડીયો તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેશો કે જેથી તેઓ પણ તમારી જેમ એડવાન્સમાં અભ્યાસ માટે એક્ટિવ બની શકે। ડિયર બ્રો, આવી રીતે સ્માર્ટ વર્કની સાથે સ્માર્ટ સ્ટડી દ્વારા ભૂલ્યા વગર તમારી પાછળ તમારા માતા પિતાએ વાવેલા સપનાઓને સાકાર કરવા માટે ટાઈમપાસ કર્યા વગર માત્ર ને માત્ર જીનિયલી સ્ટુડન્ટની જેમ અભ્યાસમાં ફોકસ કરીએ, તેમાં જ ધ્યાન આપીએ। હંમેશા યાદ રાખો કે હોશિયાર વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થી કરતાં હંમેશા કંઈક અલગ જ મહેનત કરતા હોય છે। જેમ આ વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને ધોરણ 12ની તમામ ફેકલ્ટીમાં 1 થી 10 સમગ્ર ગુજરાતના ટોપર વિદ્યાર્થીની જેમ તમે પણ એવી જ રીતે સ્કિલ પ્રોગ્રામિંગનો વાંચનમાં ઉપયોગ કરો અને દરરોજ તમારા વાંચનને ટોપર વિદ્યાર્થીની જેમ ગુજરાતના બોર્ડના 1 થી 10 વિદ્યાર્થીઓની જેમ સરળ બનાવો। સ્કિલ પ્રોગ્રામિંગનો હંમેશા વાંચનમાં ઉપયોગ કરો। અને હા, એટલા માટે જ હું અવારનવાર તમને કહું છું કે તમે જીનિયલી સ્ટુડન્ટ છો, તમે વિનર છો અને તમે ટોપર છો। માટે જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો। હેવ એ નાઇસ ડે। સી યુ।